અને હવે એક મહત્વના સમાચાર બોર્ડની પરીક્ષાના પરિણામો અંગે સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। આવતીકાલે ધોરણ 12 વિજ્ઞાન સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવશે। રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે જાહેરાત કરી છે ત્યારે બોર્ડની પરીક્ષાના પરિણામો અંગેની આ જાહેરાત છે। આવતીકાલે ધોરણ 12 વિજ્ઞાન સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવા માટેની જાહેરાત કરવામાં આવી છે ત્યારે આવતીકાલે સવારે 10:30 કલાકે બોર્ડની વેબસાઇટ પર પરિણામ મૂકવામાં આવશે તેવી જાહેરાત શિક્ષણ મંત્રી દ્વારા કરવામાં આવી છે। શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર દ્વારા આ જાહેરાત કરાઈ છે કે આવતીકાલે પરિણામ જાહેર કરાશે। 10:30 કલાકની આસપાસ બોર્ડની પરીક્ષાનું પરિણામ છે તે વેબસાઇટ પર મૂકવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે। તો ધોરણ 12ના વિજ્ઞાન અને સામાન્ય બંને પ્રવાહનું પરિણામ જાહેર થવાનું છે જેને લઈને આ જાહેરાત કરવામાં આવી છે। મહત્વની જાહેરાત છે। ગાંધીનગરથી આવતીકાલે ધોરણ 12ના પરિણામો જાહેર કરવામાં આવશે તેવા સમાચાર મળી રહ્યા છે ત્યારે આવતીકાલે સવારે 10:30 કલાકે બોર્ડની વેબસાઇટ પર પરિણામ મૂકવામાં આવે તેવી જાહેરાત કરવામાં આવી છે। આવતીકાલે ધોરણ 12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહ બંને પ્રવાહનું પરિણામ આવશે તેની જાહેરાત શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર દ્વારા કરવામાં આવી છે। કુબેર ડિંડોર દ્વારા કહેવામાં આવ્યું હતું જાહેરાતમાં કે આવતીકાલે 10:30 કલાકે પરિણામ છે તે વેબસાઇટ પર મૂકવામાં આવશે। તો આજ અંગે વધુ વિગત સાથે અમારા એસોસિએટ એડિટર સોનલ અનલકટ અમારી સાથે જોડાયા છે। આ સોનલ જણાવશો કે ધોરણ 12 સાયન્સ અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ આવતીકાલે જાહેર થશે તેને લઈને કયા પ્રકારની જાહેરાત શિક્ષણ મંત્રી દ્વારા કરવામાં આવી છે? જી ભદ્રેશ, આવતીકાલે ધોરણ 12નું જે પરિણામ છે તે જાહેર થવા જઈ રહ્યું છે। મહત્વનું છે કે 12 જે વિજ્ઞાન પ્રવાહ છે તેનું અને સાથે સાથે જે સામાન્ય પ્રવાહ છે તેનું પરિણામ પણ આવતીકાલે જાહેર થવા જઈ રહ્યું છે। સવારે 10:30 વાગ્યે જે વેબસાઇટ છે બોર્ડની તેની વેબસાઇટ પર આ પરિણામ છે તે મૂકવામાં આવશે અને જે તે વિદ્યાર્થી તેની બેઠકનો ક્રમાંક જે છે તે નાખી એન્ટર કરી અને તેનું પરિણામ છે તે જાણી શકશે। આ ઉપરાંત વોટ્સએપ નંબર પર પણ તેનો બેઠક ક્રમાંક મોકલાવી અને વિદ્યાર્થી જે તે પરિણામ છે તે જાણી શકશે। જી સોનલ, ધન્યવાદ સમગ્ર માહિતી આપવા બદલ।